આજરોજ ખાંડા હડમતિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલવાટિકા અને ધોરણ 1માં દાખલ થયેલ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સરકારશ્રીની મહત્વાકાંક્ષી યોજના અન્વયે રવેશ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાએથી માનનીય શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ આઈએએસ ઓફિસર ગાંધીનગર તેમજ જસદણ મામલતદાર શ્રી ઝાલા સાહેબ અને રાજકોટ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સોલંકી સાહેબ તેમજ જસદણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રામાનુજ સાહેબ અને લીલાપુર કન્યા તાલુકા શાળા સીઆરસી અખિલભાઈ યાદવ તેમજ કમળાપુ ર કુમાર તાલુકા શાળા આચાર્ય શ્રી જાની સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખાંડા હડમતિયા ગામના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાલવાટિકા અને ધોરણ 1ના પ્રવેશપાત્ર બાળકોને દાતાઓ તરફથી કીટ આપવામાં આવી હતી, જે દાતાશ્રીઓમાં ભરતભાઈ સાંબળ, રોહિતભાઈ તલાવડિયા તેમજ ગામનું જય વિહળાનાથ ગ્રુપને દાતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. માનનીય શ્રી જાડેજા સાહેબે ખાંડા હડમતિયા ગામની શાળા વિશેની વાત કરી હતી. પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.